એ જાણવું જરૂરી છે, કારણ કે પોરબંદર મોટા ઉલટફેરવાળી બેઠક નજર આવી રહી છે। વિઠ્ઠલ રાદડિયા આ વખતે ચૂંટણી નથી લડી રહ્યા। રમેશ ધડુક સમાજના નેતા, સેવાભાવી નેતા, લલિત વસોયા કોંગ્રેસના ધારાસભ્ય, ફાયર બ્રાન્ડ એમએલએ, ઉદ્યોગોની સામે આંદોલન કરવાવાળા નેતા, આ તમામની વચ્ચે પત્રકારો આ બંનેમાંથી કોને જીતતા નજરે જોઈ રહ્યા છે, પત્રકારોનું શું આકલન છે, મારા સહયોગી પાસેથી જાણીશું। રોનક, આપણે જણાવી દઈએ કે પત્રકારો આ મતને લઈને શું કહી રહ્યા છે। રમેશ ધડુક અને લલિત વસોયાને લઈને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો પત્રકારોને કે આ બેમાંથી કોણ યોગ્ય ઉમેદવાર, શું બંને પક્ષે યોગ્ય ઉમેદવાર પસંદ કર્યા છે, તો ભાજપ તરફી એટલે કે રમેશ ધડુક માટે 10માંથી 2 પત્રકારોએ કહ્યું કે હા, અને કોંગ્રેસ તરફી જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે 10માંથી 7 જેટલા પત્રકારોએ હા પાડી છે। એટલે કે બંનેનું જો કમ્પેરિઝન કરવામાં આવે, કોણ જીતશે એવું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ભાજપ માટે 10માંથી 3 પત્રકારોએ હા કહી અને બીજી તરફ 10માંથી 7 પત્રકારોએ કોંગ્રેસ માટે હા કહી છે। એટલે ખરાખરીનો જંગ અહીં પણ જામી રહ્યો છે। 95,000 મતથી કોંગ્રેસ જીતશે તેવો દાવો પણ પત્રકારો દ્વારા કરવામાં આવ્યો છે।